Hi guys, myself Patel Joy. I am from Dolphin Academy. Let's start chapter number 2. આજે આપણે chapter number 2 સ્ટાર્ટ કરીએ. Okay, chapter number 2 is all about 9 marks. લગભગ આમાંથી 9 માર્ક્સનું પૂછાતું હોય છે. ઓકે, 8થી 9 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે. ઓકે, એક 4 માર્કનો ક્વેશ્ચન કમ્પલસરી આમાંથી હશે. 4 માર્કર ક્વેશ્ચન આમાંથી કમ્પલસરી હશે. 3 માર્કર ક્વેશ્ચન ઓર 2 માર્કર ક્વેશ્ચન એક પૂછાય છે અને બીજું એક માર્કના કોઈ પણ 2 MCQ અથવા 2 શોર્ટ ક્વેશ્ચન્સમાં પૂછવાની કન્ડિશન રહે છે. બરાબર, એટલે આ ચેપ્ટરમાંથી 8થી 9 માર્કનું પૂછાય છે. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અને ખૂબ અગત્યનું ચેપ્ટર છે આપણા માટે, એટલે પહેલેથી આ ચેપ્ટરમાં ધ્યાન રાખવાનું. અને જો સમજશો તો આ ચેપ્ટર ખૂબ ઇઝી છે, ખાલી સમજવાનું છે. ઓકે, તો હું આશા રાખું કે તમે વ્યવસ્થિત સમજશો એને અને એમાં પ્રોપર ધ્યાન રાખશો. તો દ્રાવણો એટલે એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સોલ્યુશન. જો સોલ્યુશનની આપણે અગર ચર્ચા કરીએ તો આપણને ખબર છે કયા કયા ટાઈપના દ્રાવણો હોઈ શકે. જેમ કે હું પહેલું જો તમને ચર્ચા કરું તો પહેલું ઉદાહરણ આપણે લઈ શકીએ હવા. શા માટે હવા? કારણ કે હવાની અંદર આપણે જાણીએ છીએ એવી રીતે હવામાં શું શું હોય છે. હવામાં એક તો હોય છે વાયુઓમાં પણ કહી શકાય કેટલા બધા, નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન, બરાબર, પ્લસ ધૂળના રજકણો. સાથે સાથે ખબર છે આપણે એસી ચાલુ કરીએ અને બધું મોઇશ્ચર બહાર નીકળીને જતું રહે છે, પાણીની આખી ડોલ ભરાઈ જાય છે, તો એની અંદર શું હોય છે? મોઇશ્ચર હોય છે ને. વાતાવરણમાં આપણને ઘણીવાર ચીપકું પણ લાગતું હોય છે. ઘણીવાર જે વરસાદની જે ઋતુ હોય છે ચોમાસામાં આપણને કહેતા હોય છે કે મોઇશ્ચર ફીલ થાય છે. તો શેના કારણો હોય છે? પાણીની પણ થોડી હાજરી હોય છે. બરાબર, તો આ બધાનું મિશ્રણ શું કહેવાય? હવા. આ પાણી છે એ નથિંગ બટ ધી હ્યુમિડિટી. એટલે પેલું ના સમજતા જે પાણી હોય છે. ઓકે, સો આ બધાનું મિશ્રણ એટલે હવા થશે. એ સિવાય તમે જાણો છો એવી રીતના ઠંડા પીણા અથવા તમે કહી લો સોડા. સોડામાં શું હોય છે? સોડામાં હોય છે પાણી પ્લસ એમાં કયો ગેસ હોય છે? કાર્બન ડાયોક્સાઇડ હોય છે, CO2. તો પાણી અને CO2 નું મિશ્રણ જે છે, એને શું કહેવાય? સોડા. તો આ જે મિશ્રણ છે એ મિશ્રણને કહેવાય દ્રાવણ. શું કહેવાય? દ્રાવણ. પાણી અને CO2 નું જે મિશ્રણ છે એને કહેવામાં આવે દ્રાવણ. વાયુઓ, ધૂળના રજકણો, હ્યુમિડિટી, આ બધું મિક્સ થઈને જે જનરેટ થાય એને કહેવાય દ્રાવણ. એ સાથે સાથે જો તમારે જોવું હોય તો તમને ખબર પડશે કે ગ્લુકોઝ, બરાબર, તો ગ્લુકોઝને શું કરીએ છીએ આપણે? ગ્લુકોઝને આપણે પાણીમાં શું નાખી દઈએ છીએ? ઓગાળી દઈએ છીએ. તો ગ્લુકોઝ અને પાણીનું મિશ્રણ જે છે એને શું કહેવાશે? દ્રાવણ કહેવાશે. ચેપ્ટરનું જે નામ દ્રાવણ છે એ સમજાય છે, તો આને દ્રાવણ કહેવાશે. એક બીજું અગત્યનું ઉદાહરણ લઈએ. ચલો, સોનું. તો સોનામાં શું હોય તમે જાણો છો? EU તો હોય, પણ 24 કેરેટ સોનું કોઈ દિવસ પોસિબલ નથી. કેમ? જો 24 કેરેટ સોનું લો તો જે ઓર્નામેન્ટ્સ છે અથવા જે ઘરેણાઓ છે એ ઘરેણાઓને યોગ્ય આકાર આપી શકાય નહીં. બરાબર, એટલે સોનું જે EU છે, ઘરેણા બનાવવા માટે એની અંદર શું ઉમેરવામાં આવે છે? થોડું કોપર ઉમેરવામાં આવે છે, જેનાથી 24 કેરેટ સોનું નથી મળતું, આપણને 22 કેરેટ સોનું મળે છે. કેમ? એમાં કોપર ઉમેરવામાં આવે છે, જેનાથી ઘરેણાઓને આકાર આપણે આપી શકીએ. તો આ જે EU અને CU આ બંનેનું જે મિશ્રણ છે ને એને દ્રાવણો કહેવાશે. EU પ્લસ CU એને કહેવામાં આવશે દ્રાવણ. ચાલો, તો હવે દ્રાવણ માટે સૌથી પહેલા આ ચેપ્ટરમાં આપણે એક વસ્તુ ધ્યાન રાખીશું. એ ચેપ્ટરમાં કાયમ આ વસ્તુ ધ્યાન રાખજો, એટલે આ ચેપ્ટરમાં પ્રોબ્લેમ થશે નહીં. પહેલેથી જ એ વાત હું અહીંયા નોટ કરી દઉં છું. આ ચેપ્ટરમાં 2 વસ્તુ આવશે. એક આવશે દ્રાવ્ય, આપણે આગળ જોઈએ છે આવશે ત્યારે દ્વિઅંગી મિશ્રણ, પણ સમજજો તો પણ હું તમને સમજાવું છું. એક આવશે દ્રાવ્ય અને બીજું આવશે દ્રાવક.
એક આવશે દ્રાવ્ય અને બીજું આવશે દ્રાવક. આને હું તમને એક એક્ઝામ્પલ લઈને સમજાવું. દ્રાવ્ય અને દ્રાવક એટલે શું. જેમ કે પાણી છે, એક ગ્લાસમાં આપણે લીધું પાણી છે અને પાણીની અંદર આપણે મિક્સ કરીએ છીએ મીઠું. મીઠું એટલે શું? NaCl. નમક જે હોય ને એ આપણે એડ કરી છે. આ પાણીની અંદર આપણે આ મીઠું, આ જે સર્કલ કરેલું છે એ મીઠું છે અને બીજું બધું શું છે એની અંદર? પાણી. જેવો તમે આ ગ્લાસ જુઓ છો, ગ્લાસ જોતાં જ ખબર પડે છે, ગ્લાસ જોતાં જ તમને ખબર પડે છે કે મીઠું ઓછું છે અને પાણી વધારે છે. તો હંમેશા ધ્યાન રાખજો, દ્રાવક હંમેશા 98%, 98% પોસિબિલિટી એવી હશે, 2% જે અલગ છે એ હું તમને પછી આગળ ચેપ્ટરમાં બતાવીશ, પણ હંમેશા ધ્યાન રાખવું દ્રાવકનું પ્રમાણ હંમેશા વધારે હોય. દ્રાવકનું પ્રમાણ હંમેશા વધારે હોય અને દ્રાવ્યનું પ્રમાણ હંમેશા ઓછું હોય. દ્રાવ્ય જ્યારે દ્રાવકમાં મિશ્ર થાય ત્યારે જે બનાવે તેને આપણું ચેપ્ટરનું જે નામ છે દ્રાવણો કહેવામાં આવે છે. હવે આ દરેક એક્ઝામ્પલમાં આપણે લઈ શકીએ દ્રાવ્ય દ્રાવક. જેમ કે એવું કહી શકાય સોડામાં પાણી, તો આને શું કહેવાશે? દ્રાવક. અને CO2 ને શું કહેવાશે? દ્રાવ્ય. ગ્લુકોઝને કહેવાશે દ્રાવ્ય, પાણીને કહેવાશે દ્રાવક. એવી રીતે હું આખા ચેપ્ટરમાં જ્યાં એ નોટેશન યુઝ કરું એટલે તમારે સમજી જવાનું એ દ્રાવક છે, એનું પ્રમાણ વધારે હશે, એ વધારે છે અને એનું પ્રમાણ વધારે હશે. અને દ્રાવ્ય એટલે કે બી, જ્યારે હું બી યુઝ કરું કશે પણ નોટેશનમાં એટલે સમજી જવાનું કે દ્રાવ્ય હશે. આખા ચેપ્ટરમાં આપણે દ્રાવકને એ અને દ્રાવ્યને બી તરીકે બતાવીશું. ધ્યાન રાખજો, અટવાતા નહીં અને પ્રોપર સમજજો જે હું કહેવા માંગુ છું. જો ન સમજાય તો પાછું રિવર્સ કરીને પાછળ લઈ જઈને પાછું તમે સમજી શકો છો. બરાબર? અગેન રિપીટિંગ, દ્રાવકને આપણે એ કહીશું અને દ્રાવ્યને બી કહીશું. દ્રાવક એટલે પાણી, એટલે હંમેશા વધારે હોય, અને દ્રાવ્ય એટલે મીઠું, જે હંમેશા ઓછું હોય. ઓકે, ચાલો હવે આપણે ધીમે ધીમે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. તો ચેપ્ટરની શરૂઆતમાં પહેલો જે ટોપિક છે આપણો એ છે દ્રાવણોનો પ્રકાર. શું છે ચેપ્ટરનો સેકન્ડ ટોપિક જે છે કયો છે? દ્રાવણોનો પ્રકાર. ચાલો તો આપણે કરીએ. દ્રાવણોનો પ્રકાર. દ્રાવણોના પ્રકારની અગર આપણે ચર્ચા કરીએ તો જ્યારે બે કે વધારે ઘટકો હોય, બે કે તેથી વધારે ઘટકો હોય અને તેનું જો પ્રોપર મિશ્રણ જો થાય, અને જો તેનું મિશ્રણ થાય તો તેને આપણે સમાંગ મિશ્રણ કહીએ છીએ. તમને જાણો છો એ પ્રમાણે સમાંગ મિશ્રણની વ્યાખ્યા આવી ગઈ છે કે ભાઈ જ્યારે પ્રોપર પ્રપોર્શનમાં મિક્સ થઈ જાય તો આપણે એને શું કહીએ છીએ? સમાંગ મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. પણ હવે આપણે અહીંયા જોઈશું કે સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ ઓલરેડી તમે એ ભણી ગયા છો, પણ હવે આપણે આમાં જે ભણવાના છે એ શું ભણવાના છે કે જ્યારે એની અંદર દ્રાવક અને દ્રાવ્ય જ્યારે બંને એકબીજા સાથે મિક્સ થાય, દ્રાવ્ય અને દ્રાવક જ્યારે એકબીજા સાથે મિશ્રણમાં આવે અને જે બનાવે એને કહેવાય દ્રાવણ. તો એનો ઉલ્લેખ આપણને એ રીતે કર્યો છે કે દ્વિઅંગી દ્રાવણો. બરાબર? કેવા ટાઈપના દ્રાવણો? દ્વિઅંગી દ્રાવણો. દ્વિઅંગી દ્રાવણો એટલે કેવા દ્રાવણો? કે દ્વિઅંગી દ્રાવણોમાં બે વસ્તુ હશે. કઈ બે વસ્તુ હશે? એક હશે દ્રાવ્ય અને બીજો હશે દ્રાવક. જ્યારે દ્રાવ્ય અને દ્રાવકનું મિશ્રણ કરવામાં આવે અને જે બને એને કહેવામાં આવે છે દ્રાવણો. બરાબર? તો આજ આપણા ચેપ્ટરને રિલેટેડ વાત છે.
અને આવે આપણે એ પ્રમાણેનું એક અગત્યનું કોષ્ટક જોઈશું કે એ કોષ્ટકમાંથી હજુ સુધી એવું નથી બન્યું કે બોર્ડમાં 1 માર્કનો પ્રશ્ન એમાંથી ના પૂછાયો હોય. એટલે ખૂબ અગત્યનું કોષ્ટક હવે આપણે જોવા જઈશું. પણ આપણે એકવાર પાછું એક સામાન્ય ઉદાહરણ લઈને પાછું સમજવાની ટ્રાય કરીએ કે દ્વિઅંગી દ્રાવણનું એક ઉદાહરણ હું તમને આપીને સમજાવું કે ભાઈ આપણી પાસે પાણી છે અને આપણી પાસે શું છે? ખાંડ છે. પાણી અને ખાંડનું મિશ્રણ થાય અને જે દ્રાવણ બને એમાં પાણીની ભૂમિકા દ્રાવકની છે અને ખાંડની ભૂમિકા દ્રાવ્યની છે. કેમ? પાણીનું પ્રમાણ વધારે છે અને ખાંડનું પ્રમાણ ઓછું છે. તો આના ઉપરથી કઈ પરિકલ્પના બહાર નીકળી શકે? એક પરિકલ્પના અહીંયાથી બહાર એ નીકળી શકે કે દ્રાવ્ય અને દ્રાવક એની 3 કલા હોઈ શકે. કેટલી કલાઓ હોઈ શકે? 3 કલાઓ. કઈ કઈ? એક તો દ્રાવ્ય ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે અથવા વાયુ હોઈ શકે, અને દ્રાવક ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે કે વાયુ હોઈ શકે. આ 3માંથી એક પરિકલ્પના એની બહાર આવી શકે. બરાબર? તો આપણે એ પરિકલ્પનાઓને સમજવાનો હવે પ્રયત્ન કરીશું. તો એના માટે આપણે એક અગત્યનું કોષ્ટક જોઈશું અને કોષ્ટક પરથી આ 3 ઘન, પ્રવાહી અને વાયુ એ કઈ રીતે અલગ પડે છે અને કઈ રીતે એના ઉદાહરણ આપી શકીએ છીએ એના વિશે વિસ્તૃત હવે આપણે ચર્ચા કરીએ. ચાલો ત્યારે આપણે હવે કોષ્ટક જોઈએ. આપણે જેમ જોયું એમ કે A અને B, એને આપણે દ્રાવક કહીએ છીએ અને B ને આપણે દ્રાવ્ય કહીએ છીએ. હવે તમે જોશો તો આપણને ખબર પડે છે કે આ છે કયું દ્રાવણ? 3 ટાઈપના દ્રાવણો હોઈ શકે. આપણી સૃષ્ટિમાં 3 થી 4થા ટાઈપનું દ્રાવણ તમને જોવા નહીં મળે. કયા કયા 3 ટાઈપના દ્રાવણો છે? એક તો છે વાયુમય દ્રાવણ, બીજું છે પ્રવાહી દ્રાવણ અને ત્રીજું છે ઘન દ્રાવણ. વાયુમય દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને ઘન દ્રાવણ, આ 3 ટાઈપના દ્રાવણો છે. આનાથી 4થા ટાઈપનું કોઈ બીજું દ્રાવણ તમને જોવા મળશે નહીં. તો આ વાયુમય દ્રાવણ છે, પ્રવાહી દ્રાવણ છે અને ઘન દ્રાવણ છે. એને કઈ રીતે આપણે દર્શાવી શકીએ એના વિશે આપણે ચર્ચા કરવાની છે અને એના ઉદાહરણો જોવાના છે. હવે જો વાયુમય દ્રાવણ હોય તો તમને ખબર છે દ્રાવણ વાયુમય હોય તો એમાં સૌથી વધારે હોય દ્રાવક. પાછું આગળ સમજાવ્યું, રિપીટ કરું છું, કોઈ પણ દ્રાવણમાં દ્રાવક વધારે હોય. કયું દ્રાવણ છે? વાયુ. દ્રાવક કોણ હોય? વાયુ હોય. બહુ સિમ્પલ છે. વાયુમય દ્રાવણમાં વાયુ દ્રાવક હોવાનો, એમાં કોઈ શંકા નથી. પ્રવાહી દ્રાવણમાં દ્રાવક કોણ હોવાનો? પ્રવાહી હોવાનો, કોઈ શંકા નથી. અને ઘન દ્રાવણમાં ઘન દ્રાવક હોવાનો. સમજાય છે? તો આવી રીતે આપણે કોઈ પણ દ્રાવણને દર્શાવી શકીએ. ચલો તો દ્રાવ્ય હવે કોણ હોઈ શકે? વાયુ સાથે અલગ અલગ ટાઈપના હોઈ શકે. એક તો વાયુ સાથે વાયુ જ હોઈ શકે. વાયુ સાથે બીજો પોસિબલ છે એ હોઈ શકે પ્રવાહી, અને વાયુ સાથે બીજો હોઈ શકે એ હોય ઘન. બરાબર? પ્રવાહી સાથે શું હોઈ શકે? વાયુ હોઈ શકે ભાઈ. પ્રવાહી સાથે પ્રવાહી હોઈ શકે અથવા પ્રવાહી સાથે ઘન હોઈ શકે. ઘન સાથે શું હોઈ શકે? વાયુ હોઈ શકે, પ્રવાહી હોઈ શકે કે ભાઈ ઘન હોઈ શકે. આ 3 આવી રીતના તમે ટેબલના આવી રીતના દર્શાવી શકો. હવે ખૂબ અગત્યનું છે, જોજો, વાયુ દ્રાવક એટલે હવે કલ્પના કરજો, વાયુ દ્રાવક એટલે આપણી હવા જે છે એ વાયુ છે. બરાબર? પણ એની અંદર છે દ્રાવક વાયુ અને પાછો દ્રાવ્ય પણ વાયુ. એટલે તમે જાણો છો, શું જાણો છો? કે ભાઈ ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, આ બધા વાયુઓ શેમાં ભરેલા છે? હવામાં. આ બધાનું હવામાં શું છે? મિશ્રણ છે. બરાબર? તો એને કયું કહેવાય? વાયુમય દ્રાવણ. પણ એમાં પણ દ્રાવ્ય કોણ? વાયુ. અને દ્રાવક કોણ? વાયુ. બરાબર? હવે પ્રવાહી. તો પ્રવાહીમાં એક આપણે એક્ઝામ્પલ મેં જે તમને કહ્યું હતું, એક તો તમે લઈ શકો હ્યુમિડિટી. હ્યુમિડિટી જે છે ઇંગ્લિશ વર્ડ જ છે અને આને ગુજરાતીમાં પણ આવી રીતના જ કહેતા હોય છે, હ્યુમિડિટી. એટલે હ્યુમિડિટીને તમે પ્રવાહી અને વાયુનું લઈ શકો. કેમ? જે પ્રવાહી છે, જે પાણીની નાના નાના જે ભેજ સ્વરૂપે છે, એ ભેજ શેમાં હોય છે? એ ભેજ શેમાં હોય છે? આપણી આસપાસ રહેલી હવામાં. બરાબર? એટલે જે હ્યુમિડિટી છે અથવા જેને તમે ભેજ કહી શકો, જનરલી આ ગુજરાતીમાં હ્યુમિડિટી કહેતા હોય છે એટલે મેં હ્યુમિડિટી લખ્યું છે, અથવા ભેજ પણ એને તમે લઈ શકો. અને તમારી બુકમાં જે આપ્યું છે એ છે કે ભાઈ નાઇટ્રોજન વાયુ સાથે મિક્સ કરેલો ક્લોરોફોર્મ.
ક્લોરોફોર્મ જો તમે જે પેલું સૂંઘાડવામાં આવે ને ક્લોરોફોર્મ, જેનાથી માણસ બેભાન થઈ જાય, તો એમાં વાયુ જે હોય એ નાઇટ્રોજન હોય, એ વધારે પ્રમાણમાં હોય, પણ જે દ્રાવ્ય હોય એ દ્રાવ્ય કોણ હોય? પ્રવાહી. બરાબર. પછી આપણે જોઈએ તો હવે આપણે જોઈએ ઘન અને વાયુ. તો આપણને ખબર છે, આનું એક તો ઉદાહરણ, ધૂળના જે ઘન રજકણો છે, ધૂળના જે ઘન રજકણો છે એ શેમાં હોય છે? વાયુમાં ફરતા હોય છે. આપણે ગામડાઓમાં જોઈએ છે કે સૂરજનું કિરણું આવતું એટલે જો આપણા ઘરની અંદર જો કશે કાણવાળું ઉપર હોય પતરામાં, તો કેવું નાના નાના રજકણો તમે જુઓ છો ને, તો એ ધૂળના રજકણો છે એક એકદમ હોય દ્રાવ્ય, એટલે કેવા હોય? ઓછા. અને વાયુ કોણ છે? આપણું જે એર છે અથવા જે હવા છે એને કહી શકો. અને બીજું ઉદાહરણ જે તમારી બુકમાં આપ્યું છે એ કયું છે? નાઇટ્રોજન વાયુમાં કપૂર. નાઇટ્રોજન વાયુમાં કપૂર. બરાબર. તો આવી રીતના તમે એને દર્શાવી શકો. ચલો હવે પ્રવાહી દ્રાવણમાં જોઈએ. તો પ્રવાહી દ્રાવણમાં જોઈએ તો હવે છે દ્રાવ્ય વાયુ અને પ્રવાહી છે દ્રાવક. તો આ તો બહુ સહેલું છે, હમણાં તમને વાત કરી. પાણીની અંદર શું? પાણીની અંદર CO2 ગેસ શું બનાવે? સોડા બનાવે ને. એ ઉદાહરણ લઈ શકો. તમારી બુકમાં પેલું પણ આપ્યું છે કે પેલું જે માછલી ઘર હોય છે એની અંદર પાણીમાં આપણે શું ઓગાળતા હોઈએ છીએ? પાણીની અંદર માછલી ઘરમાં ઓક્સિજન ઓગાળતા હોઈએ છીએ ને માછલીઓ માટે. તો પાણી પ્લસ ઓક્સિજન પર તમે એને લઈ શકો. જ્યાં દ્રાવક વધારે હશે, માછલી ઘરમાં પાણી વધારે હોય અને ઓક્સિજન ઓછો હોય. ભાઈ આ દ્રાવક દ્રાવ્યનું સમજતા રહેજો, એ બહુ અગત્યનું છે. ખાલી આ ઉદાહરણોમાં મજા લેવાની નથી, સમજવાનું છે. પાણી વધારે છે દ્રાવકમાં અને વાયુ ઓક્સિજન ઓછો હશે. બરાબર. માછલી ઘરમાં જોવો છો ને માછલીઓ માટે પાણી વધારે હોય ને ઓક્સિજનની તો એક નાની પીપેટ જ હોય. બરાબર. પ્રવાહીમાં તો સહેલું છે. આલ્કોહોલ, લોકો જે દારૂ પીતા હોય છે એમાં શું હોય? આલ્કોહોલ અને પાણીનું મિશ્રણ હોય. તો પાણી વધારે હોય ને આલ્કોહોલ ઓછો હોય. બરાબર. તમારી બુકમાં પાણીમાં દ્રાવ્ય થયેલો ઇથેનોલ, એટલે આલ્કોહોલ એ જ ઇથેનોલ. હા, એટલે તમે કન્ફ્યુઝ ના થતા. ચલો. અને છેલ્લે છે ઘન અને પ્રવાહી. તો ઘન એટલે પેલા ગ્લુકોઝનો આવે છે ને ટુકડો, અથવા તમે પેલું મીઠું લઈ લો ને ભાઈ, મીઠું વત્તા પાણી. મીઠું છે ઘન દ્રાવ્ય, મીઠું ઓછું, પ્રવાહી વધારે. ખાંડ અને પાણીનું લઈ લો ભાઈ, બધા ઘણા એક્ઝામ્પલ આના તો તમે લઈ શકો એમ છો, કોઈ વાંધો નથી. ખાંડ છે ઘન, પ્રવાહી છે વાયુ. આ સમજીને યાદ રાખવું પડશે. તમે એમના પછી બધા ઉદાહરણોને ગોખશો નહીં મેળ આવે. તમારે એક એક વસ્તુ આને સમજવી પડશે કે ભાઈ ઘન, તો તમારે ઇમેજિનેશન કરવું પડશે, ઘનમાં કયું લઉં, વાયુમાં કયું લઉં, એવી રીતના તમારે યાદ રાખવું પડશે. ચલો હવે આગળ જઈએ. ઘન અને વાયુ. વાયુ અને જો ઘનની વાત કરીએ તો આ તમારે યાદ રાખવું પડશે. આ હું તમને 6થા ચેપ્ટરમાં સમજાવીશ. અત્યારે આ યાદ રાખજો, પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ. અત્યારે નહીં સમજ પડે, આગળ ભણશું ઉદ્દીપકમાં ત્યારે સમજાશે. હવે પ્રવાહી અને ઘન એટલે તમે ખબર છે શું? NaHG આવ્યું છે 11માં. સનરસ આવ્યો છે ને, Na અને Hg. Na એટલે સોડિયમ, અને એક જ એવી ધાતુ છે કે જે ઘન નથી પણ પ્રવાહી છે. કોણ? પારો. સોડિયમ અને પારોનું સંમિશ્રણ. બરાબર. પારો એ શું કહેવાય? પ્રવાહી. સોડિયમ એ શું કહેવાય? ઘન, અને એનું સંમિશ્રણ. અને ઘન અને ઘનમાં તો મેં તમને જે વાત કરી એવી રીતના Au પ્લસ Cu. Au એટલે ગોલ્ડ. ગોલ્ડ એટલે શું? સોનું. સોનાનું કોપરમાં મિશ્રણ. આ બંનેનું શું થાય? મિશ્રણનું જે આપણે ઘરેણાં બનાવવામાં યુઝ થાય એ તમે ઘનમાં લઈ શકો. બરાબર. આ કોષ્ટક ખૂબ સમજવાનું છે. સમજીને ન સમજાય તો તમે મને મેસેજ કરી શકો છો. આમાંથી હજુ સુધી એવું નથી બન્યું કે 1 માર્કનો પ્રશ્ન ન પૂછાયો હોય. ખૂબ અગત્યનું આ ઉદાહરણો. દ્રાવ્ય હવે કોઈ બીજું ઉદાહરણ મૂકી દે, તમને એ ટાઈમે સમજાવવું જોઈએ દ્રાવ્ય અને દ્રાવક શું છે. બરાબર. તો આ આપણે ચર્ચા કરી દ્રાવ્ય અને દ્રાવકોનો પ્રકાર અને કઈ રીતે દ્રાવણનો પ્રકાર થઈ શકે. તો આની સાથે આપણો જે બીજો ટોપિક હતો એ પૂરો થયો. હવે આપણે જઈએ છીએ દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ તરફ. ચાલો ત્યારે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ તરફ પ્રયાણ કરીએ. દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ જો આપણે ચકાસવી હોય ને તો કોઈ પણ દ્રાવણનું સંગઠન તેની સાંદ્રતાની અભિવ્યક્ત કરીને વર્ણવી શકાય. જેમ કે સાંદ્રતા એ ગુણાત્મક અથવા જથ્થાત્મક રીતે અભિવ્યક્ત કરી શકાય, આપણે જાણીએ છીએ. પણ
ગુણાત્મક આપણે કહી શકીએ કારણ કે દ્રાવણ મંદ અથવા સાંદ્ર બંને હોઈ શકે. તમને થઈ શકે કે સાહેબ તમે એવું કહો છો કે ભાઈ દ્રાવણ જે છે એ બે ટાઈપના હોઈ શકે. કયા? એક તો સાંદ્ર હોઈ શકે અથવા બીજું કયું હોઈ શકે? મંદ હોઈ શકે. કઈ રીતે દ્રાવણ સાંદ્ર અથવા મંદ હોઈ શકે? જો સાંદ્ર હોવા માટે દ્રાવ્યનું જે જથ્થાત્મક મૂલ્ય જો વધારે હોય તો એ સાંદ્ર, અને દ્રાવ્ય જો ઓછું રહે, દ્રાવ્યનું જથ્થાત્મક મૂલ્ય ઓછું, તો એ મંદ હોય. આપણે ઘણીવાર હોય છે ને કે આ સ્ટ્રોંગ આપણે કહેતા હોઈએ છીએ કે થમ્સ અપ બહુ સ્ટ્રોંગ હોય છે ને પેપ્સી ઓછી સ્ટ્રોંગ હોય છે. એ નથિંગ, એ શું છે? એ સાંદ્રતા જ છે. તો હવે આપણે સાંદ્રતાને જે જથ્થાત્મક ગુણધર્મ છે ને એને વિવિધ રીતે દર્શાવવાના છીએ. તો પહેલું આપણે જોઈએ દળ, એટલે કે પર્સન્ટેજ W/W ટકાવારીથી. એને કહેવાશે દળની ટકાવારીથી આપણે એનું પહેલું માપન કરીએ. તો દળ ટકાવારીમાં તમે જે તમારી ટેક્સ્ટબુકમાં આપ્યા છે એના કરતાં મારા ફોર્મ્યુલાઝ થોડા અલગ અને ઇઝી હશે. એટલે મારા ફોર્મ્યુલા કરજો, બુકના ફોર્મ્યુલા તમે ના કરતા. હા, ચલો હવે પહેલું આપણે જોઈએ પર્સન્ટેજ W/Wમાં પહેલું આપણે એનું તપાસવું છે. તો એ માટે થશે WA/WA પ્લસ WB. હવે અહીંયા જો પર્સન્ટેજ હોય તો ગુણ્યા 100 કરવા પડે. હવે એવી રીતે જો પર્સન્ટેજ તમારે WB નું શોધવું હોય તો શું થશે? પર્સન્ટેજ WB એટલે WB પ્લસ WA. જેનું શોધવું એ ઉપર મૂકી દેવાનું, કશું બીજું કરવાનું નથી. 100 વડે ગુણી નાખવાનું કારણ કે ટકાવારી લેવાની છે. બરાબર? તો આનાથી તમે ઇઝીલી શોધી શકશો. પરંતુ જ્યાં WA અને WB ને શું કહો છો એ ખાસ જોવું પડશે. જેમ કે WA અને WB એટલે શું? દ્રાવ્ય અને દ્રાવકમાં આપણે એને શું કહેતા હતા યાદ કરો? એ હંમેશા વધારે હોય એને કહેવાય દ્રાવકનું વજન અથવા દળ, કંઈ પણ કહી શકો. હા, અને આને કહી શકો દ્રાવ્યનું દળ, કારણ કે બી તો ઓછું હશે, એ વધારે હશે. તો આવી રીતે દળ ટકાવારીથી પણ તમે વજન શોધી શકો છો. કોનું? એ એટલે દ્રાવકનું અને બી હોય એટલે દ્રાવ્યનું. જો હું કેટલી 50 વાર બોલું છું તો મારી અમુક મિસ્ટેક થઈ જાય જ બોલવામાં, એટલે તમારી થશે, ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો આ ઇક્વેશનો કરતી વખતે. ચાલો હવે બીજું આપણે જોઈએ છે એ છે કે કઈ રીતે તમે કદ ટકાવારીથી શોધી શકો. બરાબર? આ રિલેટેડ પહેલાં હજુ હું થોડું સમજાવવા માંગુ છું. એ છે કે તમને કોઈ ઉદાહરણ આપે. શું ઉદાહરણ આપે? કે ભાઈ 10% W/W NaCl નું દ્રાવણ છે. NaCl એટલે શું? મીઠું. તો આનો મતલબ શું થશે? તમે શું સમજાવશો આના ઉપરથી? તો આના પરથી તમે એવું સમજાવી શકો કે ભાઈ 10 ગ્રામ અને બાકી રહ્યું 90 ગ્રામ. 10 ગ્રામ જે છે એ ઓછું છે, 90 ગ્રામ જે છે એ વધારે છે. 10 ગ્રામ જે ઓછું છે એને બી કહેવાય, 90 ગ્રામ છે એને એ કહેવાય. આને કહેવાય દ્રાવક અને આને કહેવાય દ્રાવ્ય. 100% હોય, 100%થી વધારે ના હોય. 90 અને 10%નો મતલબ શું? 10 ગ્રામ દ્રાવ્ય અને 90 ગ્રામ દ્રાવક. આ પરીક્ષામાં આ ટાઈપનો આ વખતે બોર્ડમાં 1 માર્કનો ક્વેશ્ચન પૂછાયો છે. પર્સન્ટેજમાં આપ્યું હતું ને મોલાલિટી, એ આગળ હું તમને સમજાવીશ ત્યારે કહીશ, પણ આ ધ્યાન રાખજો, આ ટાઈપનું પૂછાય છે. આ વર્ષે પૂછાયો છે બોર્ડમાં. હા, આ વખતની પરીક્ષામાં. એટલે 10 ગ્રામ દ્રાવ્ય, 90 ગ્રામ દ્રાવક. કઈ રીતે ખબર પડી કે ભાઈ 10% W/W NaCl નું દ્રાવણ છે તો 10 ગ્રામ દ્રાવ્ય હોય ને 90 ગ્રામ દ્રાવક હોય. તો 90 ગ્રામ દ્રાવક હોય એ શું હોય? પાણી. અને 10 ગ્રામ જે હોય એ શું હોય? મીઠું. સમજાય છે? તમારી ચોપડીમાં એવું ગ્લુકોઝનું ઉદાહરણ પણ આપ્યું છે, જરાક જોજો અને સમજવાની ટ્રાય કરજો એને. બરાબર? ચલો હવે આપણે જઈએ કદ ટકાવારી પર. શેના ઉપર જઈએ? કદ ટકાવારી.
બીજો આપણો પ્રકાર છે જે છે કદ ટકાવારી, જેને કહેવાશે V/V, એટલે એને કહેશું પર્સન્ટેજ V/V. કદ ટકાવાળી બહુ ઇઝી છે, કશું છે નહીં. મેં જે તમને સમજાવ્યું છે એમાં જ જોવાનું, બુકમાં બહુ ફાંફા મારવાના નહીં તો ફસાવી નાખશે તમને. V ઓફ એ છે, V ઓફ એ ફાઇન્ડ કરવાનું છે ને એ પણ પર્સન્ટેજ, તો મારે શું કરવાનું, VA/VA પ્લસ VB. સેમ એના જેવું જ છે, કશું છે નહીં. અને આમાં તમારે VB જોવું છે તો શું કરવાનું, VB/VA પ્લસ VB. હું આખા ચેપ્ટરમાં A અને B લઈશ, હા, એટલે તમે વ્યવસ્થિત ધ્યાન રાખજો, કશે અટવાઈ ના જતા. બરાબર? જ્યાં A લઉં એટલે તમારે સમજવાનું દ્રાવક છે અને B લઉં એટલે દ્રાવ્ય છે. તો અહીંયા શું લખીશું, જ્યાં VA એટલે શું થશે, દ્રાવકનું કદ, અને VB એટલે થશે દ્રાવ્યનું કદ. કોનું કદ વધારે હશે, વિચારો જે કોનું કદ વધારે હશે, એનું કદ વધારે હશે, દ્રાવક છે એટલે બીનું કદ ઓછું હશે. તો આવી રીતના પણ તમે ટકાવારી ફાઇન્ડ કરી શકો છો. તો કદ ટકાવારી તમે આ રીતે તમે આગળ ફાઇન્ડ કરી શકો છો. બરાબર? હવે આ કદ ટકાવારી એ રિલેટેડ એક બે જે પ્રતિઆરોગ અને પ્રતિહિમ જે પાણીનું ધાર બિંદુ છે એ રિલેટેડ છે, પણ એ હું તમને જ્યારે એક્ઝામ્પલ એ ટાઈપના ચાલુ થશે, તમારામાં અહીંયા આપ્યું છે બુકમાં ઉદાહરણ, તમે જોજો એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ અહીંયા એન્જિનના શીતન માટે ઇથિલિન ગ્લાયકોલનું જે હિમ નિરોધી છે એ આપણે એકચ્યુઅલી જ્યારે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુનું જ્યારે ફ્રીઝિંગ ભણવાના છીએ, બરાબર, ત્યારે જે કોલિગેટિવ પ્રોપર્ટીમાં આવશે આગળ, એટલે ત્યારે આપણે જોઈશું. અત્યારે ખાલી આ ઉદાહરણ અને જે રિલેટેડના જે ઇક્વેશન છે એટલું જ યાદ રાખો. ચલો હવે આપણે આગળ જઈએ છીએ. ત્રીજો પ્રકાર છે જે છે દળ અને કદ ટકાવારીથી. બરાબર? એટલે એને સિમ્પલ લેંગ્વેજમાં કહી શકાય W/V, પણ શેમાં, પર્સન્ટેજમાં. બરાબર? તો આનું ઇક્વેશન ખૂબ સહેલું છે, ધ્યાન રાખજો. પર્સન્ટેજ W/V એટલે તમારે લેવાનું 100 ગુણ્યા વજન, આપણે અહીંયા લેવાનું છે WB, અને નીચે લેવાનું છે કદ. કદ એટલે ટોટલ સોલ્યુશનનું આખું સમગ્ર જે દ્રાવણ હોય. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, કદ તમારે લેવાનું છે લીટરમાં જ, અને જે વજન છે એ તમારે લેવાનું છે કિલોગ્રામમાં. આ બહુ અગત્યનું છે, કિલોગ્રામ અને લીટર. તમે ધ્યાન નથી રાખતા ઇક્વેશનમાં આ લખશો નહીં તો તમે ફસાઈ જશો, તમારા ન્યુમેરિકલ ખોટા પડશે અને તમારે 1 કે 2 માર્ક જવાની સંભાવના રહેશે. એટલે WB કિલોગ્રામ, V સોલ્યુશન લીટર, ખાસ ધ્યાનથી લખવું. બરાબર? જ્યાં WB એટલે શું થશે, WB થશે દ્રાવ્યનું વજન, અને V જે લીટરમાં છે, જે સોલ્યુશનનું વાત કરી છે, તમે આ નહીં લખો તો ચાલશે, પણ અહીંયા લખવાનું ઇક્વેશનમાં શું થશે, મિશ્રણનું કદ. બરાબર? એટલે કદને આપણે શેમાં લઈશું, V. કદને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ, વોલ્યુમ. એટલે V એટલે વોલ્યુમ, કદ. બરાબર? એટલે દળ ટકાવાળીનું આ જે થશે સૂત્ર, ખૂબ અગત્યનું સૂત્ર, આમાંથી પૂછાય છે ક્વેશ્ચન, હા, એટલે ધ્યાન રાખજો. ચાલો ચોથો જે છે એ છે પાર્ટ્સ પર મિલિયન. બહુ અગત્યનું છે આ પણ, જેને PPM કહેવાય. આ થોડું ઇંગ્લિશમાં જ છે વર્ડ, અને ઇંગ્લિશમાં જ યાદ રાખવાનું છે, પાર્ટ્સ પર મિલિયન. બરાબર? જે શેના માટે જનરલી યુઝ થતો હોય છે આ વર્ડ ખબર? જે વચ્ચે હમણાં ન્યૂઝમાં આવતું હતું કે ભાઈ દિલ્હીમાં પ્રદૂષણ વધી ગયું, તો એમાં 2 ppm જેટલું સલ્ફર ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધ્યું. એટલે જ્યારે પ્રદૂષણનું પ્રમાણ માપવાનું હોય ને ત્યારે આ PPMનો યુઝ થાય છે. પણ એ બધામાં ન પડતા આપણે ડાયરેક્ટ PPMમાં જ જે એની ઇક્વેશન છે એના ઉપર જ આપણે ડાયરેક્ટ ભાર રાખીએ. બરાબર? તો PPM જ્યારે આપણે એના એક્ઝામ્પલ જોશું ત્યારે વધારે જોશું, પણ અત્યારે તમે આટલું યાદ રાખજો કે જેટલા WB એટલે જે એના દ્રાવ્ય પાર્ટિકલ્સની જે સંખ્યા હોય
છેદમાં ટોટલ કદ જે હંમેશા લીટરમાં અને ગુણ્યા 10⁶. આ એક ઇક્વેશન યાદ રાખજો, જ્યાં WB તમે મેન્શન કરી દેજો, અહીંયા નીચે લખતો નથી. બરાબર. આ પાર્ટ્સ પર મિલિયન જે છે એ અતિ અલ્પ જથ્થામાં હોય ને, ખૂબ જ નાનો જથ્થો હોય, જેમ કે કહ્યું કે સલ્ફર ડાયોક્સાઇડનો જથ્થો ખૂબ ઓછો હોય પણ જે પોલ્યુશન વધારી શકતો હોય, તો એવા જગ્યાએ PPM વર્ડ યુઝ કરવામાં આવે છે. બરાબર. ચાલો હવે આગળ આપણે જઈએ PPM ની આગળ. એટલે સૌથી અગત્યનો જે વર્ડ આવશે એ તમે બધા જાણો છો. એ કયો છે? એ વર્ડ છે કયો? એ વર્ડ છે મોલારિટી, જે 11માં આવી ગયો છે. 11માં મોલારિટી વર્ડ તમારે આવી ગયો છે, પણ તમે કેટલો કર્યો છે એ તમને ખબર. બરાબર. પણ આપણે એને વ્યવસ્થિત અત્યારે સમજવાની ટ્રાય કરીશું. બરાબર. તો ચલો હવે આગળ આપણે જઈએ મોલારિટી. મોલારિટીને કેપિટલ M દ્વારા દર્શાવવામાં આવશે. બરાબર. તો ચાલો કેપિટલ M બરાબર શું થશે? કેપિટલ M બરાબર શું થશે? એકદમ ઇઝી યાદ રખાવું છું, જોજો. NB/V. પહેલા આટલું યાદ રાખી દો, NB/V. જ્યાં NB એટલે B એટલે શું? B એટલે શું? દ્રાવ્યના મોલ. અને V એટલે તો શું? કદ. એ હંમેશા લીટરમાં હોવું જોઈએ. ખાસ આ લીટર શબ્દ ભૂલી ન જતા. લીટરમાં જ લેવાનું, મિલીલીટરમાં લેશો ને જવાબ ખોટો આવશે. બરાબર. ચલો હવે મોલ એટલે શું? તો આપણે મોલ એટલે નીચે એક વ્યાખ્યા લખી લઈએ. મોલ એટલે આવી ગઈ છે પણ પાછી કરાવું છું કે ભાઈ મોલ એટલે શું થશે? WB/MB. આ યાદ રાખજો સૂત્ર. મેં યાદ રખાયું છે 11માં, પણ પાછું યાદ કરી લેજો. WB એટલે શું? પહેલા તો દ્રાવ્ય. W એટલે વેઇટ. વેઇટ એટલે શું? દળ. એટલે દ્રાવ્યનું દળ. અને MB એટલે શું? મોલેક્યુલર માસ. મોલેક્યુલર માસ એટલે તમે જે આણ્વીય સૂત્ર તમારું હોય, જે પણ આણ્વીય સૂત્ર હોય એનું જે આપણે માસ ફાઇન્ડ કરતા હતા એને MB કહેવામાં આવશે. બરાબર. તો આવી રીતે તમે એનું મોલાર દળ તમે ફાઇન્ડ કરી શકો છો. તો NB બરાબર થશે WB/MB. એટલે જો મોલારિટી ફાઇન્ડ કરવી હોય તો મોલારિટી બરાબર થશે NB/V. અને જો NB ન આપ્યું હોય તો NB બરાબર WB/MB કરી શકો, જ્યાં દ્રાવ્યનું દળ અને મોલાર દળથી તમે એનો તફાવત જાણી શકો છો. ખૂબ અગત્યનું છે. હવે અહીંયા એક વસ્તુ લખવાની એ કે બહુ અગત્યનો પોઈન્ટ છે, નાના નાના ક્વેશ્ચનમાં પૂછાતો હોય છે, ધ્યાન રાખજો. મોલારિટી એ તાપમાન પર આધાર રાખતું હોય છે. શા માટે એ તાપમાન ઉપર આધાર રાખતું હોય છે? કહો જોઈ. કારણ કે તાપમાન વધશે, જો તાપમાન વધે તો શેમાં ફેરફાર આવે? કદમાં ફેરફાર આવે. અને જો કદમાં ફેરફાર આવે તો શેમાં ફેરફાર આવે? મોલારિટીમાં ફેરફાર આવે. તો આવી રીતે તમે આ પ્રક્રમ જે છે એ મોલારિટી એ તાપમાન ઉપર આધાર રાખતું હોય છે. એટલે ઘણીવાર પૂછાય છે, ધ્યાન રાખજો. બરાબર. ચાલો હવે આપણે મોલારિટી જોયા પછી આગળ જોઈશું મોલાલિટી. જો મોલારિટીમાં કેપિટલ M છે, અને મોલાલિટીમાં સ્મોલ m આવશે. એટલે ધ્યાન રાખજો ક્યાં શું છે. આ કેપિટલ M છે, ને હવે પેલો જે આવશે કેવો આવશે? સ્મોલ m આવશે. મોલાલિટી. અને શું કહેવાશે? મોલાલિટી. બરાબર. એવો શબ્દ આવશે. ચાલો આપણે જોઈએ કયો કર્યો તો છેલ્લે? 5મું. હવે આપણે જોઈએ 6ઠ્ઠો ટર્મ મોલાલિટી. લખવામાં મિસ્ટેક કરી છે. મોલાલિટી. બરાબર. આને કહેવાશે સ્મોલ m. આનું એકદમ ઇઝી ફોર્મ્યુલા આપણે પહેલા તો લખી નાખીએ. બહુ ઇઝી છે, તમારે યાદ એટલું જ રાખવાનું. બંને કેપિટલ M કે સ્મોલ m હોય, ઉપર આવે NB. શું આવે? NB. NB એટલે શું ભાઈ? હવે ભૂલી ન જતા. દ્રાવ્યના મોલ. શેના મોલ? દ્રાવ્યના મોલ. કેમ? B એટલે કોણ? દ્રાવ્ય. ભૂલી ન જતા. અને નીચે શું આવશે?
ડબલ્યુ એ એટલે શેમાં લેવાનું? કિલોગ્રામમાં. આ ખાસ ધ્યાન રાખવાનું, કિલોગ્રામમાં લેવાનું હોય. જ્યાં ડબલ્યુ એ શું થશે? દ્રાવકનું દળ. બરાબર? તો આ રીતે તમે ફાઇન્ડ કરી શકો. હવે એનબી નું તો ઇક્વેશન યાદ છે, તો તમને કહી દઉં છું કે ભાઈ WB/MB કરવાનું. જ્યાં WB એટલે શું? દ્રાવ્યનું વજન, અને MB એટલે મોલાર દળ. બરાબર? તો આવી રીતે આ મોલાર દળ પણ તમને શોધતા આવડવું જોઈએ. આવ્યું છે બધું, 10માં આવી ગયું છે મોલાર દળ, એટલે તો આવડતું જ હશે. બરાબર? તો આવી રીતે તમે મોલાલિટી ફાઇન્ડ કરી શકો. ચાલો, હવે આપણે આગળ જઈએ છે. મોલાલિટી પત્યું. હવે આપણે મોલાલિટી પતી ગયું, મોલાલિટી પણ પતી ગયું. હવે આપણે આગળ જઈશું શેના ઉપર? મોલ અંશ તરફ. ચાલો, ત્યારે 7મું પ્રકરણ આપણે જોઈ જ લઈએ. મોલ અંશ. ચાલો, મોલ અંશ. મોલ અંશનો મતલબ શું થાય? મોલ અંશની જે સંજ્ઞા છે ને, મોલ અંશની સંજ્ઞા જનરલી x લેતા હોય છે. બરાબર? તો આપણે મોલ અંશ જોઈએ. મોલ અંશ 2 ના ફાઇન્ડ કરવાનો. કોઈ પણ વસ્તુ 2માં જ આવશે. શેમાં? એક તો A અને એકમાં B. A એટલે ભાઈ દ્રાવક. હવે તો આ બોલીને હું સમજાવીને થાક્યો, તમને સમજાયું હોય તો સારું. A એટલે દ્રાવક અને B એટલે દ્રાવ્ય. બરાબર? હવે A એટલે દ્રાવક અને B એટલે દ્રાવ્ય તમે જાણો છો. તો XA અને બીજું આવશે XB. આનો મતલબ થશે મોલ અંશ કોના? A ના. અને આના એટલે શું? મોલ અંશ કોના? B ના. તો XA બરાબર શું થશે? Na/Na પ્લસ NB, જે હોય એ ઉપર. અને બીજું શું થશે અહીંયા? NB/Na પ્લસ NB. હવે Na ની ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. WA/Ma. A એટલે શું? દ્રાવકનું દળ, અને A એટલે એનું મોલાર દળ. આ બધું ખબર જ છે તમને, તો પણ હું લખું છું. અને NB નું તમે એવી રીતના બનાવી શકશો. એક વાત યાદ રાખજો, XB પ્લસ XB નો સરવાળો, XA પ્લસ XB નો સરવાળો હંમેશા 1 થતો હોય. બરાબર? તો આવી રીતે તમે મોલ અંશ પણ ફાઇન્ડ કરી શકો છો. આ દરેક સૂત્રો, ઇક્વેશનો અત્યાર સુધી ચલાવેલું ખૂબ અગત્યનું છે. આમાંથી બોર્ડમાં કાયમ 1 કે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાતા હોય છે. ખૂબ સારી રીતના એને કરો, સમજો. ન સમજાય તો એને વિડીયો જ્યાંથી ન સમજાવે પાછું જોવાની ટ્રાય કરો. હું ખૂબ ડીપલી એની અંદર એક્સપ્લેન કરું છું, તમને સમજાશે. અને ન સમજાય તો તમે મને મેસેજ કરો, હું તમને એમાં રિપ્લાય કરીશ અને સમજાવવાની ટ્રાય કરીશ. ઓકે? તો આજે જે અત્યારે ચલાવ્યું એ ખૂબ સારી રીતના તમે સમજો. સાથે બુક પણ રિફર કરો, અને ન સમજાય તો તમે મને મેસેજ કરો. પણ આ વ્યવસ્થિત કરજો, આમાંથી એક પ્રશ્ન પાકો આવે છે.